ઓલા કે ની ઘણે તાણે તાજા થાય એવો ભાઈ હોય ની ભવાઈ સાંભળે કોઈને ભાઈ સાંભળે કોઈ માને દીકરો કોઈ બેન ને પોતાનો મામેરિયો સાંભળે પણ બાપ મારા દાદા કવા માટપુ અને મિત્રો અમારા વજુ મામાને પલે પલે એમની ભેગા રખડેલા હશે એમના જોયેલા હશે એમના ખોળામાં રમ્યા હશે એમને લાડ લડાવ્યા હશે એને સાંભળતા નહીં હોય ત્યાંથી નીકળે ને એટલે સમય સાંભળી જાય છોકરી સાંભળી જાય આ જગ્યામાં જેનું ધડ પડ્યું હતું આ જગ્યામાં જેનું મસ્તક પડ્યું હતું કેમ વિહરાય અને બાપ હવાનો ટાઈમ થાય હાથમાં કમંડળ લઈ હાલમાં કમંડળ પડ્યું છે બાપ હાથમાં કમંડળ લઈ ગરીબી સામે નજર રાખી આ બજારમાં હાલ્યા જાય થોડું લોટ ઉગરાવી મારા બાપ રામલી દેવી મારી માતા મુના જય રાગની દિલે રાગની પણ કરી મે લખા કિરદાર સતીના સુખે નહીં હોનર કરો જાર સાહેબ આખીર આડા હોય વિધાતાના લેખ સતીના સંસ્કાર નો સુખે પણ આને તો મારા દાદા ભાણજીને તો અમર ખાવું બા કોઈ એમ કે જગતમાં વિયા ગયા છે જુગમાં ક્યાંય નથી ગયા આ તો અમર થઈ ગયા ગમે તેના હાથ પાડો ને આમાં આવી ઉભા રહ્યો હજુ કાકા એવા કાકા જગતમાં નો મળે ભાઈ કાકા કેવા હોય આની કરતા તું વજુલો વ્યો ગયો હોત ને અને હું વ્યો ગયો હોત ને તો મને બેટા થઈ જાત આજ મારા ભાંજીડાની બહાર મારા બાપ ભાણજી ખોટ્યું પડી ગઈ ખોટ્યું પડી ગઈ મારા કુટુંબ માંથી મારો હીરલો ભયો મારો કળનો દીવો હતો અને ઈ ટરતાય લોટ માંગી અને બસડાને ખવાતા એવી વેળા હતી હવે લોટ ખવારે એને ઈ ગુણ સાંભળે છે જમાવો ગાય
વાયલડી માત પેટી જનયા ગુના ગુના બરે જન આ ગુના બરે મરી નાચ કારણ કે ભાઈ અટાણા આહુડા પડે છે ને ઈ સમયની માલમાં આહુડા પાડતા છે ને આહુડા પડતા કે બાપ ઈ હતા માંગીને ખવાડતા પણ તેથી મારા દાદા ભાણજીનો ટપોરો લાગી ગયો કે બાપ હું જીવતો હતો ને ત્યારે તો મારા ભાંડરૂને ખવારતો અને મરી ગયા પછી આખી જગતને નો ખવારું ને તો વઢવાણી આખોનો દાદો ભાણજી મટી જાવ બાપ બેટા આમાં છોકરીએ મને હાથ પાડે આનું આપે આવી નો ઉભો રહું ને તો મારા મટડે આવી મારા પીખીડા મને કોઈ તાજમ ભરીશોમાં બાપ ઈ જગતમાં સમય છોકરી આવ્યા જવાનો ટેમ થઈ ગયો લોટ માંગી ઘરે આવી અને ટિફિન ભરી હું હોય ભાઈ જાંબુડા વેચતા ટિફિન ભરીને સાયકલ લઈને દેવા જાય અચાનક બાપ ઈ અચાનક જેને વેળા એવી આવી કેવી વેળા સાવાની વેળા બાપ ઈ બસ 10-12 વાગ્યાનો સમય થયો છે અડભેટે લેતા પ્રાણ પંખીડું ઉડી ગયું પણ સમય એવો હતો ધીરુભાઈ જયંતિભાઈ કે માથે લુગડું ઓઢાડે એવું કોઈ નહોતું સાહેબ હું વાત નતો કરી એમ પછતાય બધાના ભાવથી મને વાત કરાવી ઈદી જેને જોયા હોય ને એને ખબર હોય પાટાનો બાંધનારો પીડા હું જાણે પણ માથે લુગડું ઢાંકી દીધેલું ટિફિન એક સાઈડમાં પડ્યું રહ્યું અને પ્રાણ પંખીડું ઉડી ગયો અને મારા બાપ જે કવા હતા ને તો હાજર નહોતા બહાર કામ ગયા હતા એમાં સાલ ગયા છે કેવું થયું છે બા એમાં સાલ ગયા છે થયું છે કેવું અહીંયા વાહ પોતાના માં વાટ જોડેલા મારો દીકરો હજી કેમ નો આવ્યો જાંબુડા વેચતા વેચતા અશ્વિનભાઈ એક જ હામી નજર
ક્યારે મારો ભાણજી આવશે, મારો દીકરો ક્યારે આવશે? સાહેબ અટાણે નો કહેવાય આપણે, પણ એ સમયમાં કીધું હશે પોતાની માએ, મારી માં ટપુએ, મારો દીકરો ક્યારે આવશે, શું થયું છે, કઈ વિઘન આવ્યું છે, કઈ કીધું હશે, હજી સુધી કેમ નો આવ્યું, હજી કેમ આવ્યો નહીં મારો વાલો, બિહારનો મારો ખોલાનો ખુદનાર, મારો લાડનો ખજાનો, મારો સેલૈયો મરી ના જોડી, હજી બાપ કેમ નહીં આવ્યો હોય? પણ અહીંયા તો પછીડી ઢાંકી દીધેલી. સાહેબ એમની ઉંમર 10-12 વર્ષની કદાચ છે, પણ બાપ વયું તો બધાને આવું છે. આવા માણાના દુકાનો પડી ગયા. પછી ડાળેલી હમાસા દીધા કે બાપ ભાઈ તો કામ આવી ગયું, પડતા તો અજે અમુક કેસેટમાં અને યુટ્યુબમાં હું વાત કરું છું બાપ, અને આજ પણ કહું છું, મારા બાપાએ જે માથામાં 80 વર્ષ થયા, મારા ભાઈને પાસા થવાના 50-60 વર્ષ થયા, એને માથામાં દતિયો તેલ નથી નાખ્યું ભાઈ. મર્યા વાહે મરી તો જવાતું નથી જયંતિભાઈ, પણ એના વિયોગમાં અને હજી યાદ કરી એવા ઉડા પાડે ને આપણને બેહીનો ઈશલૈયાનો હાલડો ગાતા હોય. મારા ભાઈના ઓટા માથે બેઠા સાહેબ ધરતી રોવાણતા હોય મારા બાપ કે મને દીકરા તો ગણાય દીધા, પણ મારા શેલૈયા જેવો મને દીકરો નથી બાબા. બે પાંચ દીકરા હોય ને એમાં માને એકાદો બહુ વાલો હોય, પણ મારા દાદા કવા 12 વેગેલા બારગામ કાંઈક કારણોસર કાંઈક કામ આવ્યું છે, અને અહીંયા દાદાને વ્યૂઝ આવું મારા દાદા ભાણજી ને નનામી લઈને હાલતા થાય ને બાપ, તે ગામના માણસો નહીં, આ પરાના મારી નાયત નહીં, પણ જયંતિભાઈ ઝાડવા દીદી રોયાતા હો. ઝાડવા રોયા મને બાપ દીદી ઝાડવા રોયાતા, અને મરીને ત્યો મારા દાદા ભાણજી પણ પોતાની માથેથી બગડ્યું માથાના વાલનો પૂળો વાળ્યો, ક્યાં ગઈ મારા બાપા રામની જંદરડી દેવી. મારા દાદા રામની જંતરની દેવી અટાને મારી રાત તને કપોરો મારે, મારી માં ધનુ જેમ પ્યારા કરતા ને
મારી બાબાજી દેવી મારી માત કારણ વાહે વસ્તી નહોતી ને દેવીનો કોડિયો લઈ અને હાણ કુવા ટોડાળી વાય હતી ને ઓહો સાહેબ ટોડાળી વાય ની માલબા હાલ મારા બાપ રામને કહે છે આપણી વાહે વસ્તી નથી આપણે આ ટોડાળી વાય ની માલબા પડીને મરી જાય બાપ મરી જાય બાપ અમારા વઢવાણી આ કુલ માથે આગળથી આવું દુઃખ આલ્યું આવે પણ જેની માથે દુઃખ પડ્યા છે ને એ જ અમર થયા છે ટોડાળી વાય વાયના કાંઠે જઈ અને જે આ પડવા ગયા ને દેવીનો બસકો ભેગો અને મારા બાપ રામને એટલું થયું હા ભાઈ હા કે મારી દેવીના બે ત્રણ શબ્દ તો મારી લઉં જંતર તો વગાડી લઉં પણ દેદી મારી માધનું એ વેરાગ કર્યો આ ચૂસી ગયા મારી દેવી હિમાલય એ હાલી નીકળી મારા બાપ ભીખલા ગાંડિયાની આપણે મારી નાચના આવા ટપોરા મારે તારાથી કેમ ખમાય અને કદાચ મારી નાચનો જો ટપોરો હોનો પડવા દઉં ને તેમને રામની દેવીને ખોટ લાગી જાય મારી નાચ સાહેબ એવું જ નહીં પણ આવા છોકરી અમારા વજુડા શું ઓછાળા ભાખે છે કે મારા ભુવા પડિયાના ખોળિયા નહીં પણ જો 100 મહિનાના પહોળાના ખોળિયા આવીને હું રમું નહીં ને તો તમારું ખાધું હરામ કે છે જા તો જગતમાં મને ઓળખતો નહીં મને હકતડીને મને પાવાની દેવીને મને પાર કરીને જો ખમાના ખંકારા ઠોકરું આ મને તેદી મારી નાતના એ વિહામાં મારી નાતના એ વિહામાં મન કળાયલ પોતાની માં ગાંડા નવાજ બની બજારમાં રખડતા પણ એમના બેન સાહેબ મોટા હમણાં મને વાત કરતા હાજે રાધાબેન મને વાત કરતા મને કે જીરાજભાઈ મારી માં ગાંડા થઈ ગયા હતા ને મારા બાપે ગાંડો થઈ ગયો હતો ને મારા દાદા કવા કે જેના ખોળે જન્મ લીધો તો કુરબાન બાપ જેના પેટ અવતાર લીધો ને કોઈ પ્રમાણ છે સાહેબ રાધાબેન રોતા રોતા વાત કરતા ખાવા કાંઈ હતું નહીં પણ એને સોખા બહુ વાલા હતા ભાઈ પણ સોખામાં નાખવા ઘી ક્યાં મળતું પણ તેલનો તરસ્યો નાખી અને મારા દાદા ભાણજી સોખા એટલા ખાતા કારણ કે ગરીબી હતી ને બધી ખાવા ક્યાં કાંઈ હતું વાલા અને મારી માં ટપુ ગાંડા નવાજ બની ગયા
અને સાહેબ રખડતા લાટા બજારમાં ગોતતા લાટા મારો હીરો ખોવાઈ ગયો, મારો દરિયામાં મારો હીરો ખોવાઈ ગયો, હું ક્યાં ગોતું મારા હીરાને? બાપ ક્યાં ગોતું? પણ તેથી આપો આય ઈનો ઈ વેશ, ઈના ઈ કપડા, ઈની ધોતી, ઈનું ઈ કમડાળ આપો આય ભાવી. પણ બાપ 15 દી મહિનો દી મારા દાદા ભાણજી વાહે મારી માં ટપુએ ખાધું નહોતું. કારણ રાતે નિંદ્રમાં જયંતિભાઈ મારી માં ટપુ ફડકીને જાગી ગયા. ક્યાં મારો દીકરો છે? ક્યાં મારો બાપ ભાણજી છે? આવ્યો રાધાબેન ને પૂછે, બેન ભાઈ આવ્યો? બેન ભાઈ ના કાઈ સમાચાર? હા બાપ. અરે માં ભાઈ ગામ ગયો છે, આવી જાય. રાધાબેન આવું વાત કરતા સાહેબ ભાઈ કે ભાઈ મારી માને હું આમ સમજાવી અને મારી માં ગાંડા ગદોડતા ને તો માને એટલું કીધું માં સાની રહી જા. ભાઈ તો લાંબી વાટે 2-5 દિવસના ગામડે ગયો છે, આવી જાય. પણ બાપ તું રવા દે ને, બાવરી બની જા માને. જરૂર આવશે અશ્વિનભાઈ. પણ મધરી રાત થઈ જાય ને જયંતિભાઈ અને માં ફડકીને જાગી જાય. પણ મારા દાદા ભાણજી તેદી ભાઈ આ પડખે નાનું બાળક હોય અને ઈ બાળક જ્યારે મિત્રો અવસાન થઈ જાય અને માને જ્યારે પડખું ખાલી લાગે પણ દીકરો શું કહેતો હોય બાપ? પણ માને મેલીને કોઈ કદાચ નાનો બાલોડો વહી જાય ને પછી તો માં ગાંડી નવાજ થઈને રખડે. એક જન્મ દેનારી માં ગાંડી નવાજ થઈને રખડતી હોય. આ તો 9 લાખ લોબડે 20 મોજાડી મારી પાવાની દેવી મારી માં હકદડી દેતી ગાંડી નહીં બની હોય ભાઈ. સાહેબ નો પ્રતાપ છે. પણ આપણને સાંભળે સાહેબ ઈ હાલે, પણ માની વેદના અલગ છે આખી. માઈ માં બીજા વગડાના વાહ બાપ, મીઠા મધુને મીઠા મેહુલા ઈથી મીઠી છે મોરી માં, જનની જોડે સખી નહીં મળે. જ્યારે શિવાજી અને જીંજાબાઈ જ્યારે રહી ગયા અને શિવાજી બાપ રડવા માંડ્યો તેથી શિવાજીને તાના રાખવા વાળા ઘણા હતા. પણ શિવાજી તમામ શક્તિ ભેગી કરીને એટલું બોલ્યો કે બાપ જયંતિભાઈ કે મને શિવાજી છત્રપતિ બધા ઘણા કે છે, શિવાજી મહારાજ મને ઘણા કે છે, પણ શિવા હુઈ જાય કેનારી જગતમાં મને માનો પુકારો નહીં મળે. બાપ જગતમાં મને માનો પુકારો નહીં મળે. એટલે કીધું કે બાપ પેલી તે રાતના પાસલે પરોડી અમારા આયુષભાઈ નાની ઉંમર હતી ને સાહેબ મને ખબર છે, એને સાંભળે નહીં અને 7-8 વર્ષની ઉંમર હતી અને સાહેબ એનો જન્મ ખરેખર ઓલા કૃષ્ણ ગોણે એમની કહાની છે. જન્મ એમનો મથુરાની જેલમાં થયો હતો પણ ઉછેર નંદ બાવાના ઘરે થયો હતો. મોટો તો ન્યા થયો હતો વાલા. અને જ્યારે જગતની માલિપા અનટાણે સાહેબ ખરેખર ઢીલું આપ્યું તો મને શાંતિ થઈ કે ઠેકાણે છે. મોટો હતો ને મારો રામ હતો ને કેમ એમ તો જેના ખોળે દીકરો આપ્યો હતો ને ભાઈ, હજે કોઈ કરોડો રૂપિયા આપી દે સાહેબ એના મોઢેથી એના મુક્તિ બોલાવો તો તમે કોઈ એમ કરી દો. ક્યાં વાત ક્યારેક પૂછો ભાઈ, હું કહું ભાઈ તને અહીંયા શું થયું છે? મને બોલાવો પૂછો મામા. મારા બાપુને મેં જાતા ને અમે મોટરસાઇકલ માંથી પડી ગયા ને મને જેવું તેવું સાંભળે મને વાગી ગયું હતું અને મારા બાપાએ મને તેડી લીધો ઊંડળમાં. બેટા દીકરા તને લાગ્યું નથી ને? મારા આઈશિયા તને લાગ્યું નથી ને?
એના જીવ કરતા ઈ વાલો હતો ભાઈઓ. દીકરા તને લાગ્યું તો નથી ને બાપ? એમ કરી દવાખાને લઈ જાય કે ભાઈ આનો જેટલો ખર્ચો થઈને મારા દીકરાને કાંઈ થવું ન જોઈએ, પણ એ બાપની નિશાની રહી ગઈ સાહેબ. એને એ નિશાની દેતો ગયો તો આ મારો દીકરો છે સાહેબ. આજ સાહેબ જગતની માલપા મારે શોખ કરવો છે કે મારા વલ્લભભાઈ હતા ને અટાણે જેની જગ્યામાં બેઠા છે ને મારા દાદા ભાણજીની જગ્યામાં એની નિશાની રાખીને ગયા છે કે ના લાખું છે એ મારો આયુષ્ય છે અને મારી આયુષ હું એને દેતો જાઉં છું. પણ મારા ભાઈઓ એક માળાના મોતીડા રહી ગયો હતો તો બાપ અમારે મનસુખભાઈ નો દીકરો, પણ હાલમાં કોઈ દી એમને કાકા સિવાય બોલાવે નહીં અને એમ કે ભાઈ બાપ બાપુ કોઈ દી નહીં. સાહેબ એને રોવારો નથી, કારણ કે જગતની માલ એવો સમય આવે તે સાંભળે, કેમ નો સાંભળે. અજય સાહેબ વાહ જયંતિભાઈ ઈ બજારમાં જાય ને રાજપીપળાની બજારમાં, ઈ બજારમાં જાતો નથી, કારણ કે એમનું મકાન, એમનું રહેવાનું, એમનું ઠેકાણું ઓલા કૃષ્ણ કીધું મળે મને બધાએ કેજે પણ મારા થાળમાં કોઈ દી ગોરસ નો પીરસતી, કારણ કે મારી જદી તું મને ગોરસ પીરીશ ને તેથી મને મારું ગોકુળિયું સાંભળી જાય. એટલે બાપ માં પણ છેલ્લે બાપ જીવ જાય જીવ આવે પણ રોતો ને. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ભાઈ. તારી મમતાની મૂર્તિ તો તને આપી દીધી, તારી દેવી આપી દીધી ભલામણા, તારી ક્યાંય નથી કે તારી ભેગી છે. મારા દાદા પાલવાની દેવી, મારા દાદા હમલાની દેવી આજ વસતી પણ બાપ પોતાની માં જયારે કે બાપ મને ઈ માં 5 રૂપિયા આપે ને ત્યારે સાનો રહ્યો હતો, એટલે કીધું કે ભાઈ માનું પડખું જયારે ખાલી લાગે એટલે પેલી તે રાતના પાછલે પરોઢી માં તો જયારે પણ બાપ શું કે उसी क्या पंगति है, उसी क्या पंगति है, उसी क्या पंगति है. आत प्यार बता तारा पलका खाली खाली लागे. ओम मां पाड़जे मने पण गुथઈને તમે દઈશ રે બાપ, પણ ગુથઈને તમે દઈશ રે. એટલે ઈમાં ગાંડી નવાજ બની ગઈ. પણ તેથી બેન પાસે આવી અને મારા દાદા ભાણજી આપોઆપ આવીને બારે, પણ એ રાધાબેને તેથી એટલું કીધું કે ભાઈ તું ક્યાં ગયો તો? માં તો ગાંડી નવાજ બની ગઈ છે, જોતો ખરો ભાઈ. પણ તેથી માં પાસે જઈ અને જેમ બાળક ખોળામાં માથું નાખે ને એ મારા દાદા ભાણજીએ માથું નાખ્યું અને માં માથે હાથ મૂક્યો. હો ભાઈ
બેઠા છે સાહેબ જો ક્યાંક બેઠા છે ખોટો આરોપ નાખી સાહેબ જ્યાં રેડ પડી છે અને મારા દાદા ઝૂંપડે બેઠા છે કવાબ અને સાહેબ ખાતું આવીને લઈ ગયું પણ તેથી રાધાબેન ને એટલું કીધું કે બેન હમણાં બાપાને લેવા જાવ છે બાપાને લઈ આવું છે બેન એક કામ કરીને તું સોખા રાઈને હમણાં બાપાને તેડીને આવું છું તું સોખા રાઈને હમણાં બાપને તેડીને આવું છું મારી નાજ પણ આયા હાથ મૂક્યો માને કે મને હું ક્યાંય નથી ગયો હું તારી પાસે સૌ અને તું રોમા હવે અને જેથી તને એમ થાય કે મારે મારા દીકરાના દર્શન કરવા છે તેથી મારી જગ્યાની માલિક આવી બાપ અને તારું ટૂટલું માથાનું ઓઢણું છે ને ખાલી ટૂટલા ઓઢણા મને ચેડો ઢાક છે મારી માથે તારા ટૂટલા ઓઢણા નો સેલો મારી ખાંડી માથે તારું માથે ટૂટલું ઓઢણું છે ને એનો શેડો અરવિંદભાઈ કેવી માં છે અને સાહેબી હાવજિયા પલની માથે કેસરી પલની માથે મારી ખાંભી માથે આવી તારો શેડો મને ઓઢાડ છે અત્યારે હાજરા હાજર છે અને સમય સોગડિયું થઈ ગયું છે